નમઃ શિવાય. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જેવી ક્લિક વેમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જાણીશું માઘ વસંત પંચમીની સંપૂર્ણ માહિતી. માઘ માસના શુક્લ પક્ષની પંચમી તિથિ એટલે વસંત પંચમીનો દિવસ. આ દિવસ માતા સરસ્વતીને સમર્પિત છે. આ દિવસે વિશેષ રીતે તેમની પૂજા, આરાધના અને અર્ચના કરવામાં આવે છે. વિદ્યા, જ્ઞાન, સૌંદર્ય અને કલાની દેવી માતા સરસ્વતી પાસે ખાસ પ્રાર્થના કરવામાં આવે છે. તેમની કૃપાની યાચના કરવામાં આવે છે. અને આવી જ વસંત પંચમીનો દિવસ થોડા જ દિવસોમાં આવવાનો છે. તો ચાલો આજે આ વિડીયોમાં જાણીએ કે આ વખતની વસંત પંચમી કયા દિવસે આવી રહી છે, આ દિવસના શુભ મુહૂર્તો કયા કયા છે, પૂર્વાહન કાળ કયો રહેશે, જ્યારે દેવી સરસ્વતીની પૂજા કરી શકાય, જો વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવે તો કયા સમયે કરવો જોઈએ અને બીજા કયા શુભ મુહૂર્ત રહેશે. આ તમામ વિષય પર આજે આપણે વાત કરીશું. તો ચાલો આજે વસંત પંચમી ક્યારે છે આ ખાસ વિડીયો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતા પહેલાં આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય માં સરસ્વતી લખી લેજો. તો જુઓ, આ વખતની વસંત પંચમી આવી રહી છે 23 જાન્યુઆરી 2026 શુક્રવારના દિવસે. પંચમી તિથિનો આરંભ થશે 22 જાન્યુઆરી 2026 મધ્યરાત્રિમાં 2:28 અને આ પંચમી તિથિ પૂર્ણ થશે 23 જાન્યુઆરી 2026ના મધ્યરાત્રિમાં 1:46. વસંત પંચમીના દિવસે વિશેષ સરસ્વતીની પૂજાનું મુહૂર્ત આપણને મળે છે સવારના 7:15 લઈને બપોરના 12:35 વચ્ચે. આ રીતે 5 કલાક અને 20 મિનિટનો સમયગાળો આ વખતે પ્રાપ્ત થઈ રહ્યો છે. વસંત પંચમીનો તહેવાર એ દિવસે ઉજવવામાં આવે છે જ્યારે પંચમી તિથિ સૂર્યોદય અને બપોર વચ્ચે વ્યાપ્ત રહે છે. એ જ દિવસને અને એ જ સમયને સરસ્વતી પૂજા માટે યોગ્ય માનવામાં આવે છે અને આ કારણે ઘણી વખત વસંત પંચમી ચતુર્થીના દિવસે પણ પડી જાય છે. હિન્દુ વૈદિક પંચાંગ અનુસાર સૂર્યોદય અને બપોર વચ્ચેના સમયને પૂર્વાહન તરીકે ઓળખવામાં આવે છે અને સરસ્વતી પૂજન માટે આ પૂર્વાહ કાળ અત્યંત શુભ અને પુણ્યમય માનવામાં આવે છે. વસંત પંચમીનો દિવસ તમામ શુભ કાર્યો માટે યોગ્ય અને મંગલમય ગણવામાં આવે છે. આ દિવસે કોઈ પણ મુહૂર્ત જોયા વિના પણ કોઈ પણ શુભ અને માંગલિક કાર્ય કરી શકાય છે. નવા કાર્યોની શરૂઆત કરી શકાય છે. ચાલો હવે આ વસંત પંચમીના દિવસના અન્ય શુભ મુહૂર્ત વિશે જાણીએ. આ વર્ષે 23 જાન્યુઆરી 2026 શુક્રવારના રોજ વસંત પંચમીના દિવસે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારના 5:26 લઈને 6:20 સુધી અને સૂર્યોદય થશે સવારના 7 સૂર્યાસ્તનો સમય રહેશે સાંજના સમયે 5:53 અને પ્રાતઃકાળમાં દેવી સરસ્વતીની પૂજા આરાધના માટે અથવા ભગવાન શ્રી હરિની પૂજા અર્ચના માટે સમય રહેશે સવારના 5:53 લઈને 7:13 વચ્ચે. તેમજ સંધ્યાકાળમાં પૂજા અર્ચના કરવાનો સમય રહેશે સાંજના 5:53 લઈને 7:13 વચ્ચે. આ દિવસે વિશેષ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:12 લઈને 12:54 વચ્ચે છે. આ દિવસે સુંદર રવિ યોગ પણ બની રહ્યો છે અને તે રહેશે બપોરે 2:03 લઈને બીજા દિવસે સવારના 7:03 સુધી. આ દિવસે રાહુકાળનો સમય રહેશે સવારના 11:13 લઈને 12:03 વચ્ચે રહેશે. તેથી આ સમયગાળા દરમિયાન કોઈપણ શુભ અથવા માંગલિક કાર્ય કરવાથી બચવું જોઈએ. વસંત પંચમીનો દિવસ વિદ્યાની દેવી સરસ્વતીનો માનવામાં આવે છે અને આ દિવસે કોઈપણ સમયે સરસ્વતી પૂજન કરી શકાય છે, પરંતુ પૂર્વાહનનો સમય પૂજા માટે સર્વોત્તમ માનવામાં આવે છે. અને જેમ કે આપણે પહેલાં જણાવ્યું તે પૂર્વાહન કાળ રહેશે સવારના 7:13 લઈને 12:33 સુધી. તમામ શાળાઓ અને શિક્ષણ કેન્દ્રોમાં પૂર્વાહનના સમયમાં જ સરસ્વતી પૂજા કરીને માતા સરસ્વતીના આશીર્વાદ ગ્રહણ કરવામાં આવે છે. વસંત પંચમીનો દિવસ નક્કી કરવા માટે સૂર્યોદય અને મધ્યાહન કાળની વચ્ચે જ્યારે પંચમી તિથિ હાજર હોય છે તેને પૂર્વાહન સમય કહેવામાં આવે છે અને સરસ્વતી પૂજન માટે આ સમયને સર્વોત્તમ માનવામાં આવે છે. જો તમારી ઈચ્છા થશે તો તમારા માટે અમે આ સરળ પૂજા વિધિ પણ લઈને આવીશું. વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતી પ્રત્યે
તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરો અને આ વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરો. અમારી ચેનલ જેવી ક્લિક વેને સબસ્ક્રાઇબ કરી રાખજો અને માતા સરસ્વતીની કથાનો વિડીયો પણ અમારી ચેનલ ઉપર વસંત પંચમીના દિવસે આવશે, જે તમને મળી જશે, તો તે પણ તમે સાંભળી શકો છો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો મિત્રો, અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય માં સરસ્વતી લખી લેજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે. આવજો મિત્રો.